કેમ છે મારા ચકલાઓ ને ચકલીઓ? આપણું નવા બ્લોગમાં સ્વાગત છે. કન્ટિન્યુ આગળ જોયા રાખજો. આજે કાંક નવું કરી જોવાનું ભૂલતા ને. લે મમ્મી આવી ગયા તમે? હા આવી ગયા મારા મમ્મી. જો પગ દુખે છે ને, થાકી ગઈ કઈ પગમાં ખારી ચડવાનું. મારા મમ્મી ને ફૂલ પગ દુખે તોય પણ ચાલીને બકાલ લેવા જાય છે. શું લેતા મમ્મી મારા હાથું? ચલો બકાલ લઈ છું ને પાણીપુરી લઈ છું. પાણીપુરી લેતા આવ્યા એમ ને? ભજીયા નો લીધા ને, રોજ થોડા ભજીયા ખવાય એટલે પાણીપુરી લીધી છે. એવું એમ ને? વાંધો નહીં, હાલો ઘડીક આરામ કરું, થાકી ગઈ. ઓકે તમે આરામ કરો અને હું પાણીપુરી ખાઈ લઉં. હા મારા દીકરા. ચાલો બધે પાણીપુરી ખાવા. પાણીપુરી કમ્પ્લીટ. હવે આપણે ખાઈ છે પાણીપુરી. હા મારી બેના આવી. આ બેના પાણીપુરી ખાવી છે. જો જો ખાઈ લે ને, કેવી મસ્ત હે. જો નથી ખાવી તો કાંઈ નહીં, હું એકલો ખાઈશ. ના પાડે પણ પાણીપુરી તોય ખાય છે. આવું આનું કામકાજ છે. જોઈ લો ખાય છે ને, તો પછી કાંઈ. ચાલો બધે પાણીપુરી ખાવા. હવે આપણે પાણીપુરી ખાઈશું. પાણીપુરી છે. વાહ મમ્મી વાહ. બસ આપણે તો ખાલી બે જ પાણીપુરી ખાધી, બાકીની આ મમ્મી ખાય પાણીપુરી. મમ્મી હાથું રાખવી પડે ને. પાણીપુરી ખાઈને હવે આપણે બહાર જઈએ છીએ. આપણો યોગેશભાઈ જો રહીમે. શું કે યોગેશ? રમેશ આની ગાડી હો, ધીમે ધીમે ગાડી અકાલે છે. ખાટલા નીચેથી અકાલે જો જાય ને ગાડી લે. ચાલો મારા મમ્મી શું કરે જોઈ લઈ. લે મારા મમ્મી બકાલું સુધારે છે. કેનું શાક બનાવું મમ્મી? વાલ બટેટા. આજે વાલ બટેટાનું શાક થાય છે. અને કાલ હાટવા ખરી આલી. ઓકે શું જોઈએ મમ્મી તમારે? મને બટેટા બે ત્રણ દઈ દે ને. જો માં પડ્યા. આમાં બટેકા પૈરા છે. રોજ શાક છે ને કરવા કઈ હું કે દઈ દે. હજી એક કા બે દઈ દે. આલીએ બે. બસ ઓકે બીજું કઈ કામ નથી ને? ના પછી ધૂપ દીવા કરી છે હો ટાઈમ નહીં. ઓકે દીવા તો કરવા જ પડે ને. કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આરતી કરી વાળી દીવા કરી નાખી ભગવાનના. ચાલો આરતી થઈ ગઈ છે માતાજીની. ચાલો એટલે આપણે હવે બાઈને આરતી કરતા આવી. ચાલો આપણે બાઈને આરતી કરતા આવી. બોલો કેશુનંદ હનુમાનની જય. બોલો કેશુનંદ હનુમાનની જય. આ યોગેશના આ બેન છે, આ માનવ છે અને આ યોગેશ છે. આરતીમાં આવે. ચાલો હવે આપણે બધાને કરીશું બાય બાય. ઓર હવે કાલ નવા એક બ્લોગમાં ફરીથી આપણે એક નવો બ્લોગ બનાવશું. અત્યારે લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ બટન દેખાય છે ને, કરવાનું ભૂલતા નહીં. ચકલાઓ ને ચકલીઓ બાય બાય.